ભાઈ હો શું સગા કેમ હરકે બેહ્યો? અલે આવા શિયાળો તો હડકાઈને તો બેસી રહેવું પડે ઠંડી જેવી છે તમને ખબર તો ઠંડી તો હું બેહો તા. હવે સ્વેટર નવું લાવવું પડશે બીજું તો કે હું ખર્ચા કરી દઈશું તમે તો કઈ સ્વેટર તો લાવવું જ પડે નહીં આ કારણ ગરમીમાં. કે આપણા શરીર માટે થોડુંક હાનિકારક સાહેબ હા અને બીજું ખેતર બેતર હું આવી ગયા તમે? શેતમ તો ઘઉં વાયા સાહેબ બહુ આવ્યા છે? ઘઉં વાયા બરોબર મેં અમને 2 દાડા પછી બાબાની ગાધો મારે. જો 2 વીઘા ઘઉં વાયા અને 2 વીઘા રેલો વાયો તો સૌથી સારું હેડો. એટલે અહીંયા ખર્ચો નહીં આવી જાય ને બરોબર. હવે કાલ પાણી વાળવા જવાનું બીજું તો હો આ બેઠા બેઠા કાપી દઈએ રાતે કોણી વાજો તો હરાગ ગયો. કેમ? ચોરીઓ બહુ વધી જાય. અલે આ વીરુભાઈ કોઈ અડે તો ખરા બધે બધો ભમાઈ નાખો કેમ કોઈ ના અડે યાર? એટલે 50,000 પબ્લિક આવે ને તો બધે બધો ઓમ ચડાઈને કાપી નાખો એક એક કઈ તો આબાર નહીં કોઈ રે. એટલે બધે બધા વચ્ચે કરે આ બાપુ બાપુ ભમાઈ નાખે. અલે એમ ભમાઈ નાખો શું ખબર તમને તો અમને ખબર હે તમે તમારે કેમ બેહવાય નથી. ચમ બેસી તમારા ડોશી ઘરમાં રહેવા નહીં ગયા છૂટા વેલો મેં કહે. એટલે ડોશી મેળો તો કરા ડોશીને કાપી નાખો એમને તો તમે આગળ બેતા નહીં હોય. અલે અહીંયા તાપવા આયા બાર- બાર. બધા ભાઈબંધો આવે એટલે બધા બેઠા તાપે કોઈ હતું નહીં. આ તમે ના આયા? એ તો બધા એક એક કઈ નાખી હવે એક એક કરી નાખ્યું હું આવશે એક એક કરી. તમે યાર સમજતા નહીં તો અમે સમજતા નહીં. તમે કરો આવ્યું એટલે 12 વાગે કોણ આવે કે? એટલે અત્યારે યાર 12 વાગે બધા આવું કોઈ નહીં આવતું. તો તમે તો મોનથી આયા એમ કેજો હું ગામમાં ઓટો મારવા જતો ને. તો ભાઈ બધા ગામમાં ઓટો મારવા આવશે હવે હવે આવશે. જો કોઈ કેમ ગામમાં કે હવે ગામમાં ચોરીઓ વધી ગઈ એટલે હવે 12 વાગે બધા આવશે ઓટો મારવા ગામમાં કોઈ દેખાતું નહીં. અને આપણા ગામમાં આવાય ને ખાસ કરી કેમ ના આવે? અરે આપણા ગામમાં ના આવું જેમ કે આપણે રાતે 12 વાગે સુધી તો માથે બે હોય ખબર હે ના વાત સાચી તમારી એમ તો પાછી. અત્યારે તો તમને ખબર મેવાણા પેલા છોકરો ઉપાડી ગયો ને તો અંદર મારે કિડની કાઢી નાખી કેટલી નહીં કેટલી કિડની યાર કેટલી કેટલી કરો એ બોલતા નહીં આવતું એટલે તમારે. બધા કેટલી કરો તો મેં કેટલી કરું કેટલી ના ગયા કે કિડની કે કિડની? કિડની ના ભાવ ચલો આવો હવે તો મને ખબર. તો તમે આગળ તમને ના ખબર ને તો હું કિડની વેચું? તો તમે વેચો નહીં પણ તમારી યાદ તો હોય ને યાર આમ તો આમાં કોઈ યાદ ના આવે એવું થોડોક ના. અંદાજ તો કહો યાર આ તો હજી લાખ રૂપિયા જેવું. એટલા જ આવું બધા એટલા જ કોઈ કે લાખ 1.5 લાખ રૂપિયા આવતા હશે. હા ભલે જતા પણ સાચો જો તો હોય. ના ના એમ તો આ તો જુઓ વાત કરો છે વાત કરો એટલે એ તો અમને ખબર પેલી હોય એ તો થોડું તો બીક લાગે લે બીક તો લાગે વાત સાચી. તે આમાં તાન તને કહીએ એ ડોશીને ઘર લઈ જતો એટલે ડોશીને તો ગામમાં વાતો છે તો આ પેલો ડોશીને લઈ જાય પોણત મંગાવી એટલે ડોશી નહીં રહેતો એટલે અત્યારે તો કોણ જોવા આવવાનું પણ ના લઈ જવાય લઈ જાય ના લઈ જવાય એટલે બધું લઈ જવાય ના મારે મોડું થાય લાઈટ આવે હા જો હા. એ નહીં તું એક બલૂન રાખતો તો ડોશીને અંદર જ લઈ જવાની યાર એટલે એક તો યાર અમને યાર બોલતો જ આવતો બોલતો નહીં. નહીં આવડતું. બોલું તોય લાવવાનું યાર આ. શું કહું? તો તને તાર શરમ નહીં આવતી હા, જા, જા. જા તો સીધા મોડું થાય, ફોન કરી દે ને તો. એનો અમે નેકો બેકો પથારી ફેવરાઈ જ ગઈ હોય. વીરુભાઈ અરે જે હે ને પણ જોજે અરે હાથમાં પા આવતી હા હાથમાં બીવાય છે એટલે મને ખબર છે. જબ્બર બીવાય યાર હા તો આપણે ત્યાં કરીએ હો હવે લેડો તા. હે
અત્યારે કે છોકરા ગામમાં બેઠી હા જ નહીં અત્યારે મારા ઘર લડનનો ફોન કરો હેલો જલ્દી આપણા લોકેશન ઉપર આવેલો જલ્દી આપણે હારો હારો હું આવું ભાઈ લોકેશન તો આલી દીધું પણ થોડી બીક રહેશે એ વાત એ સાચી પાછી હથિયાર તો લાયા જ નહીં આપણે એટલે આપણે યાર અત્યારે વગર જ કામ કરે ને યાર આવી ગયા લે ના નહીં પાડે ના તો હવે આપણે ભણી લેજો યાર અમને થોડી બીક લાગે કેમ કઈ યાર ખતરાવાળી જગ્યા અરે આ ઇલાકો મારો અને કોઈ ના ખબર પડે અત્યાર સુધી મેં બધું કામ કર્યું ને કોઈને ખબર નહીં પડે તને ખબર ને આ તો તમે નાના હોવાના એટલે તમે હાલને ખબર હવે તો કોઈ તેવા જાય ને એટલે ખબર પડી જશે એટલે યાર જલ્દી પ્લાનિંગ કરજો તમારે અરે અત્યારે હવે આજુબાજુ કોઈ તો અત્યારે વપરાઈ જાય અત્યારે તો લેબડા ને કોણ એટલે મારે કોણમાં કેવી પડશે પડી જાય ખબર હું પડી જઈ તો તું હમણાં હું હમણાં જ તો વચ્ચે હોઈ જા જતો રહે જલ્દી ફટોફટ ભાઈ તો ઉઠતા નહીં લ્યા હું કરું લે હું જઉં કહું કરું ઉતારમાં હું એટલું મોડું થાય ને ઉઠાડા દે બચારા ભાઈ શું હોય તમારે ભાઈ નથી કોણ ભાઈ તમે કોણ પણ જે હોય કાર અમે ગમે તે તારો કોઈ યાદ અને તારા પાસે જે હોય એટલે ફોન મેલો મારો હોય યાર અને તારા પાસે જે હોય અમને મળી સાચું કરે તો જતો રહે એટલે પણ તમે કોણ હોય તો કેમ મને એટલે અમે ગમે તે તારો લેવા હાલ તો ભાઈ તમે હું રહેતો તમને નથી અચાનક અરે તારા ખબર ના પડે અત્યારે અમે લેટર આવેલું તારા પાસે જે હોય એ બધું કશું નહીં મારા જે હોય કાટ 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 અરે કશું નહીં પણ મારા ફાઈન કશું હોય જ નહીં શું કાઢશે કર ચાલે કર કશું નહીં ફોન જ છે બસ ફોન કયો અરે અશોક ઉધર ભાગ અશોકો કશું નહીં જાય કશું નહીં આ લીધો પરસ તો મેલો એક્ટિવાનું પેટ્રોલ પુરાવાનું આગળ જઈ કચરા ના મળે પેટ્રોલ કરો પેટ્રોલ કરો અલે આંડા પોળમાં ભેગ કશું નહીં કિડનેપ કરી લે અને 2 કિડનેપ કરી ના લે ના આવું ના કરશે બીજા મારું બગાડી પણ તે અમારા લોકોને બગાડ અમે તો લૂંટાય અમે લોકો એમ જ કરીએ છીએ બીજી કોઈ બગાડી તમે લૂંટો ને બીજો ના પાડી હા અને કિડનેપ કરી લે ભાઈ ના ના ખીચડી ના કાઢતા ના ના નહીં મજા આવો ના લડા હવે તો કે નહીં મજા આવે લઈ આવો સાચો આજે એટલી ડોમો અખરો હતો ઉઠી ને કરતી હતી નહીં કંટાળી ગયો ઠંડી એવી ભાઈ સ્વેટર પહેર્યું નહીં એકતું ત્યાં જેમ ફટાફટ ઊંઘવું પડશે ચા પીવો પડશે તારા કુસુમ જેવું ચા મેલા શાંતિ તારી ઉઠેલા લાગે હા એમ તારું એવો ભાઈ સોનો બિચારો હા લૂંટેરા હે આવું પાછું જવું શું કરું મારું ખબર નહીં પડતી હાલ તારું ભાઈને બચાવવા જવું પડશે યારનું તારું નહોતું થાય બચાવવા તો પડશે યારું કાઠું થવું પડશે તો આપણે કોણ તમે ખબર નહીં હું તો હવે બાજુના ગામમાં જ છું કોણ હતું બધું ખબર નહીં આ તો લૂંટારા હતા
એક ભાઈ ઊંઘી હતા રોડ પર તે મોર કો ઊભા કરવા દે હા તે ઊભા કર્યા ને તે મને તો ચાલી નાખ્યા ભાઈ ત્રણ જણા સોફેરે થઈને મને તો લૂંટી નાખ્યું બધું ફોન ને બોન પાકીટ ને બધું લઈ બધું ગયા લઈ ગયા તાણ સારું કહો તમે કોઈ કર્યું તો લઈ જતા હતા બધા તમને સી ખબર કે કિડની કાઢવા લઈ જવું એમ કહેતા હતા મને તો તમે યાર આવી રીતના હાચવી લો આવી રીતના નેકળશો નહીં એટલે હું તો બાજુના ગોમમાં જતો માં હગાવાળા નીકળતી આ તો સારું કે હું પોરતમાંથી આવતો હતો સાચી હતી યાર મેં તો કશું કર્યું નહીં ના ને આમાં કશું નહીં થયું તો ભાઈ સારું કહ્યું તો બચી જાય આ તો હું પોરતમાંથી આવતો હતો તમે ભારી ગયો હું એ પહેલા તો બીવાઈ ગયો તો યાર જોઈ જતા તાન પણ મૂકો ના આવે જવું પડે કોઈ કે બહારનું મોણ આવ્યું ને આવું થાય પણ અમારા ગામમાં આવું થાય તો અમારા ગામની વાત જઈએ કે આ ગામમાં જોતો અને આવું થયું અમારા ફોન નું પાકીટ લઈ જાવ એ બધું હો લઈ જાય પણ તમે બચી જાય એટલું સારું કર્યું એ તો તાન સાચી ને વાત. પરિવારમાં તમારું કેવું થવા ખબર શું જવાબ મળો દીવન તાન સાચી વાત. સારું બચી જાય શું લઈને આ તમે એક્ટિવા લઈને આવ્યો. હવે આવી અહીંયા એકલા રસ્તા પર આવીને નેકળ ને આવીને ઊભું નહીં રહેવાનું કોઈ રસ્તા આડું આવે એટલે હું મહેમાનને કહેતો હું 5 વાગે મોકલી દો કે ના ખાઈને જ જો હવે ખાઈને 10 વાગે નીકળું એટલે મહેમાનનો કોઈ વાત ના આવતા- કહેવાય હું પણ આપણે હાથ ઉપર એમ આવીને રસ્તામાં કોઈક આવતું થતું હોય ને હું એકલો તો હતો ઊભું નહીં યાર. જવાનું હેડી નહીં કરવાનું આપણે રસ્તા હેડી નહીં કરવાનું હવે એવું જ કર્યું તાન આવું ઘણી બધી જગ્યાએ થતું હોય એટલે આપણે મિત્રોને કોઈક કહી દઈએ હવે કઈ દેડો હતો. જય માતાજી મિત્રો આ વિડીયો તો અમે ખાલી મનોરંજન માટે બનાવ્યો પણ અત્યારે ઘણી બધી જગ્યાએ આવું થતું હોય કારણ કે કોઈક એકલો મોણા આવતો હોય સાધન 2 વ્હીલર 4 વ્હીલર ગમે તે લઈને એટલે આવી રીતના મદદ માગવા રસ્તા પર આવી અને લૂંટપાટને ચોરી કરતા હોય એટલે તમારે સાવધાની રાખવી અને ધ્યાન રાખવું કે આવું વસ્તુ તમારા સાથે પણ ના થાય એટલા માટે અમે આ વિડીયો બનાવ્યો બરાબર અને અત્યારે તો ગામડામાં પણ બહુ ચોર વધી ગયા એટલે શું તમારા બાળકો રમતા હોય મેદાનમાં એટલે આવીને મીઠાઈ ખવડાવીને બેહોશ કરીને લઈ જતા હોય કિડનેપ કરતા હોય એટલે તમારે બાળકોની પણ બહુ સાવધાની રાખવી સારી એટલે અત્યારે તો અમે ખાલી વિડીયો મનોરંજન માટે બનાવ્યો પણ તમે સાવધાની રાખજો બરાબર જય માતાજી ચલો તાન તમે હાચવીને ઘેર જતા રહેજો એ હાથ હો હવે જોજો સંભાળીને જજો હવે આવું પડે ને તો ઉભા ના રહેતા એ હાથ બાજી જેટલું